જોઈને કહેશો કે નિકિતા આ દહીં છે કે આઈસ્ક્રીમ? કારણ કે જોઈને જ તમને એવું લાગશે કે આ આઈસ્ક્રીમ છે, પણ એકચ્યુઅલમાં આપણે દહીં બનાવેલું છે. તો આજે કોઈ પણ જાતનું કોઈ વસ્તુ અંદર ઉમેર્યા વગર સિમ્પલ દૂધમાંથી જ હું દહીં બનાવવાની છું. કોઈ પણ જાતનું આપણે મિલ્ક પાવડર કે કંઈ નથી યુઝ કરવાના, તો પણ આવું ઘટ્ટ મળશે દહીં. કઈ રીતે એ જોઈએ. ભલે વિડીયો સિમ્પલ છે, નાનો છે, એકદમ ઇઝી પણ છે, પણ હું જે રીતે ઘરે દહીં મેળવું છું ને એ મને થયું કે લાવો તમારી સાથે શેર કરું. કારણ કે ઘણા બધા લોકોએ મને એવું કીધેલું છે કે તમે દહીં મેળવતા શીખવો. કારણ કે મારું દહીં હંમેશા આવું ખાટું અને એવું જ હોય છે, એકદમ ચોસલા પડે એવું. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ છે આ તપેલી મારી 500 ગ્રામની. તો એટલું દૂધ મેં ગરમ થવા મૂક્યું છે. આ ઓલરેડી ગરમ થયેલું જ દૂધ છે, સવારે આપણે ગરમ કર્યું હોય ને એટલે હું બપોરે મેળવું છું. તો આ રીતે આંગળી બોળીએ ને એટલું સતપ હોવું જોઈએ, એટલે કે 9 શેકું ગરમ. તો આટલું જ ગરમ કરવાનું. અને હા, હું કહી દઉં કે અહીંયા મેં છે બફેલો મિલ્ક જે આવે છે ને, A2 બફેલો, એ મેં યુઝ કરેલું છે અમૂલનું. અને ગરમ 9 શેકું ગરમ થાય ને એટલે બંધ કરી દેવાનું અને ગેસ. અને અહીંયા જો મારી પાસે દહીં પડેલું છે. તો આપણે કોઈ જાતની લપ કે કંઈ વધારાની પ્રોસેસ નથી કરવાની. સિમ્પલ મેં થોડું ખાલી દહીં હોય ને એ દહીં થોડું લીધું છે, અને આ લિક્વિડ હોય ને દહીંનું જે, એ 3-4 ટીપા નાખ્યું છે. અને આ રીતે ઝેણીથી એકદમ સરસ રીતે ફેંટી લેવાનું, એટલે કે ઝેરી લેવાનું. તો જો આ રીતનું એકદમ થોડું ઝેરશો ને એટલે ઉપર ફીણ ફીણ જેવું થઈ જશે. હું તમને દેખાડું નજીકથી. તો આ રીતે ઉપર એકદમ બબલ્સ, એટલે કે આવી રીતે ફીણ થવા જોઈએ, એટલે એકદમ સરસ એક સરખું થશે. આ રીતનું થવું જોઈએ. હવે ઝેણીને કાઢી લઈએ સિમ્પલ. અને અહીંયા મેં માટીનું વાસણ લીધેલું છે. હું આમાં તપેલીમાં પણ મેળવી શકું, પણ મને એવું થયું કે ઉનાળો છે તો માટીના વાસણમાં કરીએ ને તો એકદમ સરસ ઠંડુ મળે છે અને એકદમ સરસ બને છે દહીં. એટલા માટે. બાકી તમે સિમ્પલ તપેલીમાં કે ગમે એમાં વાટકામાં મેળવી શકો છો. હું તો બેમાં મેળવું છું, પણ આજે આ તમને દેખાડવા માટે મેં અહીંયા માટીના વાસણમાં ટ્રાન્સફર કરી દીધું છે દૂધને. હવે આને ઢાંકી આપણે ગરમ જગ્યા હોય ને ત્યાં મૂકવાનું. તો હું જનરલી પ્લેટફોર્મ પર જ મૂકતી હોઉં છું, અથવા તો ઓવનની અંદર મૂકી દઈએ છીએ અમે. તો અહીંયા 5 થી 6 કલાક માટે જમાવા દેવાનું છે. 4 કલાકમાં એવું નહીં બરાબર થાય, ઢેફા જેવું આપણે જોઈતું હોય તો 5 થી 6 કલાક રાખવાનું. 5 થી 6 કલાક પછી અહીંયા મારે એટલો ટાઈમ થયો છે એટલે ફ્રીઝમાં સેટ થવા રાખવાનું છે. મળી ગયું છે, પણ આને 1 કલાક માટે સેટ થવા દેજો તો એકદમ સરસ થશે દહીં. બહાર ડેરી જેવું જ બનશે. અને જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો અડધો કલાકે સેટ થવા દેવાનું. અને આમનામ ખાવ તો વાંધો નથી, પણ એકદમ સરસ તમારે લચકા જેવું જોતું હોય ને તો થોડી વાર માટે ફ્રીઝમાં તમારે રાખવું પડશે. તો જો જોઈને જ ખબર પડી જશે કે કેટલું સરસ મજાનું મળ્યું છે. હું આ રીતે પકડીને તમને દેખાડું ઊંધું કરીને, એટલે કે ઊંચું કરીને, તો પણ બિલકુલ મતલબ પાણી નહીં છૂટે દહીંમાંથી. એક સરખું સરસ મળ્યું છે. અને અહીંયા તો મને એવું લાગે છે કે આજે હું તમને એવી રીતે દેખાડું કે આપણે આઈસ્ક્રીમ કઈ રીતે પીરસતા હોય, તો એ રીતે આઈસ્ક્રીમ બોલની અંદર જ મેં કાઢેલું છે દહીંને. અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું સરસ મજાનું દહીં બનીને રેડી થઈ ગયું છે. ભલે વિડીયો સિમ્પલ છે, પણ તમને લોકોને બહુ જ કામ લાગશે એવી નાની નાની ટિપ્સ મેં તમને આપી છે આમાં. તો 100% વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, અને કમેન્ટમાં જરૂરથી જણાવજો મને કે મારો આ સિમ્પલ દહીંનો વિડીયો તમને કેવો લાગ્યો. મેં કોઈ પણ જાતનું કોઈ નવી વસ્તુ આમાં નથી કરી, તો પણ એકદમ સરસ મળ્યું છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમે ઘરે દહીં મેળવો છો કે નહીં, અને જે લોકો મેળવતા હોય એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે હા અમે મેળવીએ છીએ દહીં. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.